નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે અને ખાસ કરીને તમે અંત સુધી જરૂરથી જોઈ લેજો, કારણ કે આજે આપણે એવી માહિતી પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે। મિત્રો, પેન્શન વિભાગ દ્વારા કેટલાક નવા આદેશો અને મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર આવી રહી છે અને સાથે સાથે 8મા પગાર પંચ અંગે સતત અપડેટ સામે આવી રહી છે। દરેક પેન્શનર અને કર્મચારીના મનમાં એક જ પ્રશ્ન છે કે વધેલો પગાર ક્યારે મળશે, એરિયર્સ ક્યારે મળશે અને આખરે 8મો પગાર પંચ ક્યારે લાગુ પડશે। તો મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર માધ્યમોમાં 8મા પગાર પંચ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે। ઘણા લોકો અંદાજ લગાવી રહ્યા છે, ઘણા લોકો અપેક્ષા રાખી રહ્યા છે અને કેટલાક લોકો ગેરસમજનો શિકાર પણ બની રહ્યા છે। તેથી આજે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી કોઈ પણ પ્રકારની અફવા કે ગેરસમજ તમારા મનમાં ન રહે। સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી દીધી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ગણાય છે, કારણ કે જ્યારે સરકાર સંદર્ભ શરતોને મંજૂરી આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે। હાલની માહિતી અનુસાર આ કમિશનને પોતાના અહેવાલો સરકારને સોંપવા માટે આશરે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। એટલે કે જો સમય મર્યાદા પ્રમાણે કામ થાય તો ડિસેમ્બર 2026 સુધીમાં વચગાળાનો અહેવાલ અને 2027 સુધીમાં અંતિમ અહેવાલ સરકારને સોંપાઈ શકે છે। પરંતુ મિત્રો, અહીં એક મહત્ત્વની વાત સમજવાની છે કે અહેવાલ સોંપાઈ જવાથી તરત જ અમલ થઈ જાય એવું જરૂરી નથી। અહેવાલ સોંપાયા પછી સરકાર તેની ભલામણોનું મૂલ્યાંકન કરશે, ચર્ચા કરશે અને ત્યારબાદ જ અમલ માટે નિર્ણય લેશે। હાલમાં 8મા પગાર પંચમાં વડા તરીકે ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈનું નામ સામે આવ્યું છે। તેમના નેતૃત્વ હેઠળ કમિશન વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરશે, જેમ કે મોંઘવારી, જીવન વ્યવહાર ખર્ચ, કર્મચારીઓની જરૂરિયાતો, પેન્શનરોની પરિસ્થિતિ અને ભવિષ્યના આર્થિક પરિબળો। આ બધું ધ્યાનમાં રાખીને જ ભલામણો તૈયાર કરવામાં આવશે। એટલે મિત્રો, આ પ્રક્રિયા લાંબી છે અને ધીરજ રાખવી જરૂરી છે। હવે મિત્રો, મોટો પ્રશ્ન આવે છે કે બાકી રકમ એટલે કે એરિયર્સ ક્યારે મળશે? તો ઘણા પેન્શનરો અને કર્મચારીઓનો પ્રશ્ન છે કે જો 8મું પગાર પંચ લાગુ થશે તો શું 1 જાન્યુઆરી 2026થી ગણતરી કરવામાં આવશે? તો હાલની ચર્ચાઓ અને કેટલાક અહેવાલો મુજબ શક્યતાઓ એવી દર્શાવવામાં આવી રહી છે કે બાકી રકમની ગણતરી 1 જાન્યુઆરી 2026થી શરૂ થઈ શકે છે। આ તારીખ મહત્વપૂર્ણ છે કારણ કે અગાઉના 7મા પગાર પંચ માટે પણ આ જ પ્રકારની કટ ઓફ તારીખ રાખવામાં આવી હતી। પરંતુ મિત્રો, અહીં સ્પષ્ટ સમજવું જરૂરી છે કે ચૂકવણી ત્યારે જ થશે જ્યારે સરકાર 8મા પગાર પંચની ભલામણોને સત્તાવાર રીતે મંજૂરી આપશે। એટલે કે ભલે ગણતરી 1 જાન્યુઆરી 2026થી થવાની શક્યતા હોય, પરંતુ પૈસા ખાતામાં ક્યારે આવશે અને તે સરકારના અંતિમ નિર્ણય પર જ નિર્ભર રહેશે। ઘણી વખત એવું બને છે કે ભલામણો સ્વીકારવામાં આવે છે, પરંતુ બજેટ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓને કારણે ચૂકવણીમાં સમય લાગી શકે છે। મિત્રો, હવે વાત કરીએ પગાર વધારાની, તો દરેક કર્મચારી અને પેન્શનર જાણવા માગે છે કે આ વખતે કેટલો વધારો મળશે। અગાઉના 6ઠ્ઠા પગાર પંચમાં સરેરાશ આશરે 40%નો વધારો જોવા મળ્યો હતો। ત્યારબાદ 7મા પગાર પંચમાં 2.57ના ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 20થી 35%નો વધારો થયો હતો। હવે 8મા પગાર પંચમાં શું થશે? તો હાલના અંદાજ મુજબ 20થી 35%નો વધારો શક્ય માનવામાં આવે છે, પરંતુ આ માત્ર અંદાજ છે, સત્તાવાર જાહેરાત નથી। ફિટમેન્ટ ફેક્ટર વિશે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે। જો 2.44નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000થી વધીને આશરે 30,000થી 32,000 સુધી પહોંચી શકે છે, જ્યારે જો 3.25નો ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે તો આ જ લઘુત્તમ પગાર 58,500 સુધી જઈ શકે છે। ઘણા કર્મચારી સંઘો 3.25ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે,
કારણ કે તેઓ મોંઘવારી અને જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને વધુ વધારો ઈચ્છે છે. પરંતુ મિત્રો, અહીં સમજવાની વાત એ છે કે સરકારને દેશની આર્થિક પરિસ્થિતિ, બજેટની મર્યાદાઓ અને અન્ય ખર્ચાઓ પણ જોવાના હોય છે. માત્ર કર્મચારીઓની માંગ આધારે નિર્ણય લેવાતો નથી, પરંતુ સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને સંતુલિત નિર્ણય લેવાય છે. એટલે અંતિમ ફિટમેન્ટ ફેક્ટર શું રહેશે તે હાલમાં ચોક્કસ કહી શકાતું નથી. પેન્શનરો માટે પણ આ જ ખૂબ મહત્વપૂર્ણ વાત છે, કારણ કે પેન્શન હંમેશા મૂળભૂત પગાર સાથે જોડાયેલું હોય છે. જો મૂળભૂત પગારમાં વધારો થશે તો પેન્શનમાં પણ અનુપાતમાં વધારો થશે. તેથી પેન્શનરો માટે 8મો પગાર પંચ સીધો લાભદાયી સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે પેન્શનરો લાંબા સમયથી મોંઘવારીના ભાર સાથે જીવી રહ્યા છે, તેમના માટે આ વધારો રાહતરૂપ બની શકે છે. મિત્રો, ઘણા લોકો સોશિયલ મીડિયામાં વિવિધ આંકડાઓ અને તારીખો જાહેર કરે છે, પરંતુ દરેક માહિતી પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. સત્તાવાર જાહેરાત સરકાર તરફથી જ આવશે, તેથી કોઈ પણ સમાચાર સાંભળો ત્યારે તેની સત્યતા ચકાસવી ખૂબ જ જરૂરી છે. આપણી ચેનલનો ઉદ્દેશ પણ એ જ છે કે દરેકને સચોટ અને સરળ ભાષામાં માહિતી પહોંચાડવી. હાલની પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ મિત્રો? તો પ્રથમ તો ધીરજ રાખવી જોઈએ. બીજું કે સત્તાવાર પરિપત્ર અને જાહેરાતો પર નજર રાખવી જોઈએ. ત્રીજું, ગેરસમજ અને અફવાઓથી દૂર રહેવું જોઈએ. જ્યારે સત્તાવાર રીતે ભલામણો સ્વીકારાશે ત્યારે જ ચોક્કસ તારીખ અને સમય રકમ અંગે સ્પષ્ટતા આવશે. મિત્રો, 8મો પગાર પંચ માત્ર વધારો નથી, પરંતુ તે સમગ્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે. અને મિત્રો, એક બે અગત્યની વાતો પણ સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા પેન્શનરો ખાસ કરીને મને કોમેન્ટમાં પૂછે છે કે જો 1 જાન્યુઆરી 2026થી ગણતરી થશે તો શું અમને એક સાથે મોટું એરર્સ મળશે? તો મિત્રો, સામાન્ય રીતે જો ભલામણો 2027માં સ્વીકારવામાં આવે અને ગણતરી 2026થી માન્ય ગણાય તો 1 વર્ષ કે વધુ સમયનું એરિયર્સ એકત્રિત થશે. પરંતુ સરકાર ઘણીવાર એરિયર્સની ચૂકવણી એક સાથે નહીં પણ હપ્તામાં પણ કરી શકે છે. અગાઉ પણ કેટલાક પ્રસંગોમાં જોવા મળ્યું છે. એટલે કે આપણે આશા રાખવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા પણ સમજવી જોઈએ. મિત્રો, બીજી મહત્વની વાત એ છે કે પેન્શનરો માટે ડીઆર એટલે કે ડિયરનેસ રિલીફ પણ મૂળભૂત પેન્શન પર આધારિત હોય છે. જો મૂળભૂત પેન્શન વધશે તો ડીઆર પણ વધશે. એટલે કે 8મો પગાર પંચ લાગુ થયા પછી માત્ર એક વખતનો વધારો નહીં, પરંતુ ભવિષ્યના દરેક ડીઆર વધારાનો પણ આધાર ઊંચો બની શકે છે. લાંબા ગાળે જોઈએ તો આ પેન્શનરો માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો દવાઓ, સારવાર અને ઘર ખર્ચમાં